કયા મુદ્દાઓને લઈ લોકો પાસે તમે મત માંગવા જશો? લોકોએ ભારતીય જનતા પાર્ટીના વચનો ઉપર વિશ્વાસ મૂક્યો હતો। 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં મત માંગવા નીકળી ત્યારે એ લોકોએ જે વચનો આપ્યા હતા, 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, મોંઘવારીમાંથી જનતાને મુક્તિ આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, લોકોના એકાઉન્ટમાંથી કાળું ધન પાછું લાવીને 15 લાખ રૂપિયા લોકોને મળે એવું આયોજન કરીશું। આજે આપની સમક્ષ આજે હું બોલી રહ્યો છું એ તમામ સત્ય બાબતો છે કે આજે 2 કરોડ યુવાનોને રોજગારી મળે છે, યુવાનો શિક્ષિત બન્યા છે, મા બાપો લાખો રૂપિયા ખર્ચો કરીને ભણાવવા ગણાવવા, ગ્રેજ્યુએટ થયા, MBA થયા, અનેક ડિગ્રીઓ પ્રાપ્ત કરી, પણ આજે યુવાનોને 10,000, 12,000 કે 15,000ની નોકરી પણ નથી મળતી। ગુજરાત સરકારમાં ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાખી દેવામાં આવી છે। અહીંયા કે જે આપણી આર્મી ઉપર જે જવાનો આપણી સુરક્ષા અને સલામતી માટે પ્રાણની આહુતિ આપતા હોય ત્યાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા, અગ્નિવીર જેવી વસ્તુઓ લઈ આવ્યા છે। મોંઘવારીની અસહ્ય મારથી તમામ ગૃહિણીઓને, મહિલાઓ અને તમામ પરિવારજનો પીડાઈ રહ્યા છે। જે પેટ્રોલ ડીઝલ 35ની આસપાસ હતું, આજે 100ની આસપાસ છે, ગેસ સિલિન્ડર 300ની આસપાસ હતું, આજે 1200ની આસપાસ છે। આ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ વાત કરેલી કે ખેડૂતોની આવક બમણી કરીશું। આજે ખેડૂતો હેરાન છે, એમના આંદોલનો કરી રહ્યા છે, એમનો પાક જે છે, એમની જે ઉપજની જે કિંમત છે આજે એમને મળતી નથી ને ખેડૂતો આખું પાક રોડ ઉપર નાખી દે છે। અને ખેડૂતો જે આંદોલનો કરી રહ્યા છે એમના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીના ટેકેદારો એમને કચડી નાખે અને મારી નાખે, હત્યાઓ કરી નાખે, ત્યાં સુધી લોકોનો આવા દબાવવા પ્રયાસ થઈ રહ્યો છે। એટલે ચારે તરફથી લોકોના સુખાકારી માટે, લોકોનું ખુશહાલ જીવન થાય, લોકો સમૃદ્ધ બને, યુવાનોને રોજગારી મળે, આ તમામ બાબતોના અનેક મુદ્દાઓ છે જે પ્રજાલક્ષી મુદ્દાઓ છે, લોકોના હક અને અધિકાર માટેના છે। લોકોના સરકાર કોના માટે હોય? માત્ર સત્તા ભોગવવા માટે, પોતાની વાહવા કરવા માટે નહીં। નાગરિકોને રોજગાર જોઈએ, નાગરિકોને શિક્ષણ જોઈએ, નાગરિકોને સારી આરોગ્ય સેવા જોઈએ। અમદાવાદ શહેરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સ્થાપાયેલી VS હોસ્પિટલ જે સમગ્ર શહેર અને રાજ્યમાં કોઈને પણ અડધી રાતે પણ હાર્ટ એટેક આવ્યું હોય, એક્સિડન્ટ, મોટો અકસ્માત, કોઈ પણ તકલીફ પડે તો ત્યાં જાય, ત્યાં ગુજરાતના સારામાં સારા ડૉક્ટરો અને સારામાં સારી સુવિધાઓ સાથે લોકોને મફત સારવાર મળતી હતી, એ બંધ કરી દેવામાં આવી છે। એટલે તમામ જે સુવિધાઓ છે એનું ખાનગીકરણ કર્યું છે, શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું છે। તમામ જગ્યા ઉપર જે લોકોને મળતી તમામ વ્યવસ્થા સુવિધાઓ ભારતીય રાજ્યમાં ટોટલ રીતે બંધ કરી દેવામાં આવી છે। આ બધા પ્રશ્નો લઈને જશો તો તમને એટલો વિશ્વાસ છે કે આ બધા પ્રશ્ને તમને જનતા મત આપશે? ચોક્કસ રીતે પ્રજાલક્ષી, પ્રજા માટે, પ્રજાના હક અને અધિકારોની આ સચોટ મુદ્દાઓ છે। આજે હું વાત કરી રહ્યો છું એ વાત ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા, જે વચનો લઈને એમને બે ટર્મ સુધી 2014ના 2024 ચાલી રહી છે। લોકોએ જ્યારે 2019નું પાર્લામેન્ટનું ઇલેક્શન આવ્યું ત્યારે લોકોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે એમને સમય ઓછો મળ્યો છે, પણ જ્યારે હવે 10-10 વર્ષનો સમય મળ્યા પછી પણ લોકોની સમસ્યા ઠેરના ઠેર છે, લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, ભ્રષ્ટાચારમાં વધારો થયો છે। નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં જ જે એમનો જે ઇલેક્ટ્રિકલ બોન્ડના મારફતે જે આ દેશની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે, ક્યાંક ઇન્કમ ટેક્સની, ક્યાંક ઈડીની રેડ પડી હોય અને પછી ભારતીય જનતા પાર્ટીની અંદર 25 કરોડ, 100 કરોડ એમ હજારો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારી રીતે બોન્ડ લેવાયા હોય। હું માનું છું ખાઈશ અને ખાવા ના દઈશ એવો જે સ્લોગન સાથે આવ્યા હતા, હું તો ખાઈશ પણ નહીં અને ખાવા નહીં દઈશ, આખો દેશમાં કરપ્શનનો ભરડો લઈને લોકો માટે જે કરવું જોઈએ એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઘરો ભર્યા છે। અને આટલો મોટો ભ્રષ્ટાચાર હું માનું છું આઝાદ હિન્દુસ્તાનમાં પહેલી વખત જોવા મળ્યું છે। એટલે સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે। તમે જોઈ રહ્યા છો ક્યાંક આંગણવાડીની બહેનો આંદોલન કરી રહી છે, ક્યાંક શિક્ષિત યુવાનો બેરોજગાર આંગણવાડી કરી રહ્યા છે, ક્યાંક ફિક્સ પગારના યુવાનો જે છે એ આંદોલનો કરી રહ્યા છે। ડુપ્લિકેટ સરકારી PWD કચેરી, ડુપ્લિકેટ ટોલ નાકાઓ, 50-50 કરોડના ખર્ચે બ્રિજ બને અને 2 વર્ષમાં જ બ્રિજો તૂટી જાય, અનેક બ્રિજો થાય। પેપર લીક કૌભાંડ કે જ્યાં યુવાનો ભણી ગણીને મહેનત કરીને લાખો રૂપિયા કોચિંગમાં આપીને સરકારી એક્ઝામની તૈયારીઓ કરતા હોય અને એક્ઝામ આપવા જાય અને ત્યારે એમનું પેપર લીક કૌભાંડ થઈ જાય। આવી ભ્રષ્ટ સરકાર જે લોકોના હિતોનું રક્ષણ ના કરી શકતી હોય અને આજ દિન સુધી
23 વખત પેપર લીક કૌભાંડ થયા, પણ કોઈ પણ મોટા માથા ઉપર એક્શન નથી લેવાયા, પગલાં નથી લેવાયા અને આજ દિન સુધી એનું પેગરું નથી શોધાયું. ઠેરની ઠેર વસ્તુઓ આજે ત્યાં છે. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર લોકોને ભ્રમિત કરીને, લોકોની લાગણીઓ ઉશ્કેરીને, હમણાં જે રીતે રાજકોટની ઘટના ઘટી, સમાજમાં નફરત કે સમાજમાં તમારું શબ્દો, ચાલચલન, ચારિત્ર્ય એવું હોવું જોઈએ કે સમાજમાં સ્નેહ, પ્રેમ, ભાઈચારો, આપણા જુદા જુદા સમાજ, જુદી જુદી સમાજની અંદર જુદા જુદા ધાર્મિક રીત રિવાજો, અનેકતામાં એકતા, એ જ અખંડ ભારતનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજ્ય મહાત્મા ગાંધી અને એ લોકોએ આ દેશનું નિર્માણ કર્યું છે. આઝાદીની લડાઈમાં બધા સાથે છે, આજે પણ દેશમાં બધા સાથે છે, પણ ભારતીય જનતા પાર્ટી ભાગલા કરો અને રાજ કરો સમાજની અંદર નફરતનું રાજકારણ કરી રહી છે. હવે આ દેશની જનતા જાણી ચૂકી છે. આ દેશ આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યું છે અને તમે જોઈ શકશો કે 2024માં ઇન્ડિયા ગઠબંધન આ દેશની અંદર રાજ કરશે. ચોક્કસ રીતે લોકો પરિવર્તન આવશે અને અહીંયા પણ અમદાવાદ પૂર્વની લોકસભામાં પણ પરિવર્તન આવશે.